વડોદરા દુર્ઘટનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મૃતકોની આત્માને શાંતિ માટે મંદિરમાં પ્રાર્થના કરી મૌન પાળ્યું હતું। વડોદરાના હરણી તળાવમાં થયેલા દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે। આ કરુણ ઘટનાને સૌ કોઈને હચમચાવી દીધા છે। ઘટનાને પગલે વડોદરાનું આખું તંત્ર બનાવ સ્થળે દોડી કામગીરીમાં જોડાયા છે। વધુમાં બનાવની કરુણતાને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતા, જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે આઈપીસીની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે। જ્યાં આજે સુરતના એક મંદિરમાં ગુજરાત સરકારના શિક્ષણ પ્રફુલ્લ પાનસેરિયા અને મૃતકોની આત્માને શાંતિ માટે મંદિરમાં જઈ બાળકો અને શિક્ષકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। ઘટનામાં દોષિતોને છોડવામાં આવશે નહીં તેમ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું। પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે। આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે। આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે। મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે। એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે, ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસર પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે। આજે અમારા વિસ્તારમાં 3જા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ। ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ક્યારેય ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ। સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।